વેલકમ ગાઈઝ, સ્વાગત છે તમારું આપણી વ્લોગ ચેનલમાં। આજે આપણે જોઈશું સ્ટોરીમાં મૃત્યુ પછી શા માટે મુખમાં ગંગાજળ અને તુલસીના પાન મૂકવામાં આવે છે। હિન્દુ શાસ્ત્રો મુજબ મૃત્યુ પછી વ્યક્તિના મુખમાં ગંગાજળ અને તુલસીના પાન મૂકવાની પ્રથા છે। તો તેનું રાજ શું છે, સંપૂર્ણ માહિતી જોઈશું। ચેનલમાં નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો। બાજુમાં રહેલ બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આવી સ્ટોરી અને વાતો તમારા સુધી પહોંચાડી શકાય। તો શરૂ કરીએ મિત્રો। આ રાજ શું છે? એવી માન્યતા છે કે હિન્દુ ધર્મમાં જન્મથી મૃત્યુ સુધી વ્યક્તિના જીવનના દરેક માટે અમુક સંસ્કાર, પ્રથા અને ધાર્મિક વિધિઓ છે। હજારો વર્ષથી ચાલી આવતી આ પ્રથાઓ અને સંસ્કારો પાછળ અલગ અલગ કારણ રહ્યા છે। તેવી જ રીતે વ્યક્તિના મૃત્યુ પછી એક ધાર્મિક વિધિ કરવામાં આવે છે, જેને આપણે અંતિમ સંસ્કાર તરીકે ઓળખવામાં આવે છે। આ ધાર્મિક વિધિ અંતર્ગત એક પરંપરા છે, જે મુજબ મૃત્યુ પછી વ્યક્તિના મોંમાં તુલસીના પાન અથવા ગંગાજળ મેકવામાં આવે છે। તો આ શા માટે મેકવામાં આવે છે તેનું કારણ પણ જોઈશું। એવું કહેવાય છે કે જ્યારે મૃત્યુ પછી આત્મા યમરાજ પાસે જાય છે, ત્યારે તેને તેના કર્મો પ્રમાણે યાતનાઓ ભોગવવી પડે છે, એટલે કે મુશ્કેલીઓ ભોગવવી પડે છે, પાપ ભોગવવા પડે છે। તેથી જ્યારે મૃત વ્યક્તિના મોંમાં તુલસી મૂકવામાં આવે છે, ત્યારે યમદૂતો સામાન્ય કરતાં ઓછો ત્રાસ આપે છે। હિન્દુ ધર્મમાં ગંગાજળને પવિત્ર માનવામાં આવે છે અને ગંગાજળને અમૃત સમાન માનવામાં આવે છે। એવું પણ માનવામાં આવે છે કે વ્યક્તિ ગંગાજળના સ્નાન કરે તો તેના પાપ ધોવાઈ જાય છે। તેથી જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના મોંમાં ગંગાજળ અને તુલસીનું પાન આપવામાં આવે છે। તો મિત્રો, હિન્દુ શાસ્ત્રોમાં આ એક અંતિમ સંસ્કારની વિધિ તરીકે ઓળખાય છે। તો આવી સ્ટોરી અને વાતો જાણવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।